નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયન કલ્ચરલ પ્રેસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આવો જોઈએ આજના સમાચાર. પીઓપી મૂર્તિ પરનો પ્રતિબંધ દૂર કરવાની માંગ સાથે આણંદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. પીઓપી મૂર્તિ પરનો પ્રતિબંધ દૂર કરવાની માંગ સાથે આણંદ જિલ્લા કલેક્ટરને આવેદન. ગણેશ મહોત્સવના પર્વને અનુલક્ષીને આણંદ જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામાનું બહાર પાડીને પીઓપીની મૂર્તિના વેચાણ અને ખરીદ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. ત્યારે આણંદ શહેરના વિવિધ ગણેશ મંડળના આગેવાનો એકત્રિત થઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પ્લાસ્ટર ઓફ પેરિસની ગણેશજીની ભગવાનની મૂર્તિ ખરીદ કરવા પરનો પ્રતિબંધ દૂર કરવા માંગ ઉચ્ચારી છે. મારું નામ છે હિમાંશુ કે અમે ગણપતિ પીઓપી માટે આવ્યા છે અને કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. હવે એમાં 9 ફૂટથી ઉપર બનાવવામાં નહીં આવે એવું કીધેલું છે સરકારે. એટલે અમે આવેદનપત્ર આપ્યા છે. બરોડામાં જે રીતે ગણપતિ મહોત્સવ થાય છે એ રીતે અમને આણંદ પણ કરવા દો, તેમ કે ડીજેથી લઈને કોઈ નડચર રૂપ કે બંધ ના કરવા માટે અમે આવેદનપત્ર આપેલું છે. કે કૃત્રિમ તળાવ કલેક્ટર શ્રી સાહેબે એવું કીધેલું છે કે કૃત્રિમ તળાવ અમે બનાવી આપવામાં આવશે. એટલે સાહેબે સારો સરકાર આપ્યો છે સૌને. અને 45 યુવક મંડળ અમે ભેગા થયા છે અને 45 યુવક મંડળના પ્રમુખ હાજરમાં છે. એટલે અહીં બધા ભેગા થઈને અમે કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપ્યું છે.